સુરત જિલ્લાના મહુવા અંબિકા તાલુકાના વસરાઈ ખાતે આગામી 26 થી 29 ડિસેમ્બર દરમિયાન આદિવાસી સંસ્કૃતિ, સ્વાદ અને સાહસિકતાનો ભવ્ય સંગમ રચાવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ 4 દિવસીય નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેરનું ઉદ્ઘાટન કરવામાં આવશે, જેની સાથે તેઓ સુરત જિલ્લાના રૂપિયા 696.53 કરોડના ખર્ચે તૈયાર થનારા 15 જેટલા રસ્તા અને પુલોના વિકાસ કામોનું ખાતમુહૂર્ત પણ કરશે. દિશા ફાઉન્ડેશન અને ધોળિયા સમાજ દ્વારા આયોજિત આ મેળામાં 300 થી વધુ સ્ટોલ્સ હશે, જેમાં 70 જેટલા સ્ટોલ્સમાં આદિવાસી ખાના ખજાનાના પરંપરાગત વ્યંજનોનો સ્વાદ માણી શકાશે. આયોજન માત્ર મનોરંજન પૂરતું સીમિત નથી, પરંતુ આદિવાસી યુવાનોને આર્થિક રીતે સદ્ધર બનાવવા માટે ઉદ્યોગ સાહસિકતા, બેંક લોન, MSME ટેકનોલોજી અને આંતરરાષ્ટ્રીય બજાર જેવા વિષયો પર વિશેષ સેમિનારોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફારૂક પટેલ અને જય વસાવડા જેવા વક્તાઓ માર્ગદર્શન આપશે. ઉપરાંત દરરોજ રાત્રે આસામનું બિહુ, છત્તીસગઢનું કર્મા અને ગુજરાતી ટીમલી જેવા દેશભરના વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક નૃત્યો આ મેળાનું મુખ્ય આકર્ષણ બની રહેશે. આ મેળો આદિવાસી વારસાને ગૌરવ અપાવવાની સાથે વિકાસને નવી દિશા કંડારશે. જવાહરલાલ નહેરુએ વર્ષો પહેલા આદિવાસીઓને એક વ્યાખ્યા આપી હતી કે જેઓ આદિકાળથી અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા હતા તેમને આદિવાસી કહેવાય છે. આદિવાસીઓ અને ગૃહ ઉદ્યોગ બંને એકબીજાના પૂરક છે અને આદિવાસીઓ વર્ષોથી ગૃહ ઉદ્યોગો સાથે સંકળાયેલા છે. તો ARE ન્યૂઝમાંથી હું છું રુચિ આપની સાથે, અને આજે ગુજરાત સરકાર અને આદિવાસી સમાજ દ્વારા વસરોઈમાં આદિવાસી ગૃહ ઉદ્યોગ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આવો જોઈએ આદિવાસી સંસ્કૃતિ અને ઉદ્યોગનો સમન્વય. આ આદિવાસીઓ પણ કમાલ કરે છે. તમે નાગલીનો પાપડ સાંભળ્યો છે, નાગલીના રોટલા સાંભળ્યો છે, પણ નાગલીના પીઝા વિશે ક્યારેય સાંભળ્યું છે? તો આવો જોઈએ નાગલીના પીઝા કેવી રીતે બને છે. મારું નામ છાયાબેન કૌશિકભાઈ ચૌધરી. હું ચુનાવાડી ગામમાં રહું છું અને પદમડુંગરી ગામે અમારું ઇકોટુરિઝમમાં કેન્ટીન ચાલે છે. ત્યાં અમને એક રુચિ દવે કરીને RFOએ આ કોન્સેપ્ટ બતાવ્યો કે રાગીમાંથી ઘણી આઈટમો બને છે. તો અમે એવું વિચાર કર્યું કે રાગીના પીઝા બનાવીને લોકોને ખવડાવીએ. અને અત્યારે જે મેદાનું ખાઈને, ફાસ્ટફૂડ ખાઈને લોકો બીમાર પડે છે, તો અમે હેલ્થ માટે આ રાગીના પીઝા લઈને આવ્યા છીએ. ઓકે, આ રાગીના પીઝામાં શું અલગ છે? આમાં નીચેનો બેઝ આવે છે આખો પ્યોર રાગીનો આવે છે અને ઉપર વેજીટેબલ છે અને ઉપર ચીઝ છે. આમાં આપણે નાગલીનું મહત્વ શું છે? નાગલીના રોટલા, નાગલીના પીઝા, એટલે નાગલી શું આવે છે? એ નાગલીમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન બહુ જ ભરપૂર છે અને જે ઉંમરવાળા છે એમને એમાંથી ભરપૂર કેલ્શિયમ મળી રહે છે. આ શું બનાવો છો તમે? ભડકું, ચોખાનું ભડકું. એટલે એમાં શું આવે? કડાના ચોખા અથવા જયાના લાલ ચોખા, દેશી જયાના લાલ ચોખા. આ બને છે કઈ રીતના? કઈ રેસીપી શું છે આની? એની અંદર 1 વાડકી લાલ કડાના ચોખા લેવાના અને પછી લાલ કડાના ચોખા અથવા જયાના ચોખા, દેશી જયા હોય એ, અને એની અંદર 1 વાડકી ચોખા હોય તો 6 થી 7 ગણું પાણી નાખીને એને જ્યાં સુધી ભાત ચડીને એનું જે ગ્રેવી હોય એ જાડું થાય ત્યાં સુધી એને ઉકાળવાનું. ઉકળી જાય ત્યાર પછી જેમને છાશ ફાવતી હોય તો એ છાશ નાખીને પછી પાછું ઉકાળવાનું. એને તૈયાર થતા 20 થી 25 મિનિટ થાય છે ધીમા આંચે કરતા. આ કઈ રીતના મતલબ ખાવાનું હોય છે કે બતાવશો કે કેવી રીતે સૂપ રીતના પીવાનું હોય કે કઈ રીતના હોય છે? ભડકું બની ગયું છે. હવે જાડું જાડું એને ગ્લાસની અંદર ભરીને પછી ગ્લાસની અંદર ભરવાનું. આ ચટણી નાખીને પછી એની અંદર આજીલો અને લીલું મરચું અને મીઠું હોય છે એની અંદર નાખીને પછી પીવાનું, એટલે ટેસ્ટ સરસ આવે છે. બરાબર છે. શું કીધું તમે આઈટમનું નામ? આજીલો. આજીલો. પાન બતાવું? આજીલો. આ કઈ વાનગી છે? આને અમે ગુજરાતી ભાષામાં કોળાના વડા કહીએ. ઓકે, આ વાનગી મેં પહેલી વખત જોઈ છે. એટલે અત્યાર સુધી હું ફરીને આવી આટલા બધા સ્ટોલ, આ વાનગી દેખાઈ નથી. એટલે તમને આ બનાવવાનો વિચાર કઈ રીતના આવ્યો? મેં આમ રેગ્યુલર ઇન્સ્ટાગ્રામને તે યુટ્યુબને સર્ચ મારતી હોય એમાં મેં એક વિડીયો જોઈ લઉં કે આદિવાસી ફૂડનું એક મારું ચેનલ છે સબસ્ક્રાઈબ કરેલું. એમાં એક આ વિડીયો જોયો કે કેવી રીતે બનાવે છે. પછી એના થકી ઘરે ટ્રાય કરી જોઈએ
પછી એના પછી અમારે ઉનાઈ ગામમાં આદિવાસી પ્રોગ્રામ હતો. એમાં મેં ફર્સ્ટ ટાઈમ સ્ટોલ લગાવેલો. તેમાં લોકોનો રિસ્પોન્સ બહુ સારો હતો અને લોકોને ખૂબ જ ભાવેલું. એટલે એના પરથી મને આ બીજી વાર હું બનાવવાનું વિચાર્યું અને અહીંયા સ્ટોલ લગાવી છે. એટલે આ શેમાંથી બને છે આ કોળું છે અને એને બાફીને વરાળથી બાફીને અને ચોખાના લોટમાં મિક્સ કરીને પછી એને વડાનો શેપ આપીને તળી દઈએ. બધા હેલ્ધી કેટલું છે? આ એક શું કહેવાય, પ્યોર દેશી ફૂડ અને ખૂબ જ હેલ્ધી છે. બરાબર. એટલે પૂરું મને લાગે 100% ઓર્ગેનિક લાગે છે. ઓર્ગેનિક છે, પ્યોર ઓર્ગેનિક. બરાબર. વિઝિટ કરી કેવું લાગ્યું? ઘણું સરસ. આજે જે મહાનુભાવો હતા એમના પ્રવચન બી અમે સાંભળ્યા તથા અમે દરેક સ્ટોરની મુલાકાત બી લીધી. અમને ઘણો બધો આનંદ થયો કે આટલા બધા ઉદ્યોગોને આપણી સરકાર, ગુજરાત સરકાર આટલું સરસ પ્રોત્સાહન આપે તો આપણે એની અંદરથી કંઈક ને કંઈક આ ઉદ્યોગ મેળામાંથી મેળવવું જોઈએ એવી અમારી આશા છે. અને અમને સરકાર તરફથી ઘણા બધા વસ્તુની સહાય મળે એવી બધી હતી તે આજે અત્યાર સુધી કોઈને માહિતી નહીં હતી. તો આ મેળા દ્વારા અમને એ બધી જાણકારી બહુ સરસ રીતે અમને મળી અને અમે સરકારશ્રીને ખરેખર ધન્યવાદ કહીએ કે આવા મેળાઓ યોજી લોકોને પ્રોત્સાહિત કરે એ બદલ અમે સરકારશ્રીને ઘણો ધન્યવાદ આપીએ છીએ. જે ગુજરાત સરકારનું જે આયોજન છે ખૂબ જ સુંદર છે અને અમે આપણને નાના ગૃહોદ્યોગ કરવા અને ગૃહિણીઓ પણ એક સ્ટાર્ટઅપ કરી શકે એના માટેનું બહુ જ સરસ ગાઈડન્સ પણ મળ્યું છે. અહીંયા અમે એનો પણ લાભ લીધો છે. એક સ્ટોલનો લાભ લીધો જે આપણી ભાતીગત સંસ્કૃતિઓ છે તેનો પણ વારલી અને એ બધી જે નાના બાળકોને આ નવી પેઢીને જે જાણવાનું હોવું જોઈએ એનું પણ અહીંયા બહુ જ સરસ આપણને પ્રેઝન્ટેશન જોવા મળ્યું છે. તો હું એવું ઈચ્છું છું કે બધાની વિઝિટ લે અને આપણી સંસ્કૃતિ સાથે જોડાય અને એના માટે હું ખૂબ ધન્યવાદ કરું છું.